dear student, કેમ છો? આજે આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ તેના થોડાક સૂત્ર, તેના કન્સેપ્ટ અને ફોર્મ્યુલા આપણે આજે ક્લિયર કરીશું. ક્યારે કયું સૂત્ર વાપરવાનું થાય એ બધું આપણે અહીંયા જોશું. તો વન બાય વન આપણે એક પછી એક મુદ્દાની ચર્ચા કરીશું. સૌથી પહેલા છે વર્ક, यानी के कार्य. આપણે કેમિસ્ટ્રી ની અંદર દબાણ કદ પ્રકારનું કાર્ય થાય છે. દબાણ અને કદ પ્રકારનું કાર્ય વર્ક એટલે Wp into delta V થશે. અહીંયા આગળ આમ પણ લખાય V2 minus V1 એટલે કે V2 બરાબર અંતિમ કદ થશે, V1 એટલે પ્રારંભિક કદ થશે. આ સૂત્ર ક્યારે આવે? જ્યારે દબાણ અચળ હોય અને કદમાં ફેરફાર થતો હોય. ધારો કે શરૂઆતનું કદ V1 છે, ત્યારે દબાણ 1 વાતાવરણ છે. હવે આ કદ વધીને V1 માંથી V2 થાય, પણ દબાણ અચળ છે. તો અચળ દબાણે કદનો ફેરફાર એટલે V2 minus V1, ત્યારે આ સૂત્ર વાપરી શકાય. હવે આપણે પ્રણાલી દ્વારા કાર્ય થશે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W માઇનસ લેવાય છે ઋણ મૂલ્ય. પ્રણાલી દ્વારા અહીંયા પિસ્ટનમાં જે વાયુ ભરેલો છે એ પિસ્ટનને ધક્કો મારે તો પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય. હવે પ્રણાલી ઉપર કાર્ય થાય તો W પોઝિટિવ આવશે. પિસ્ટનને આપણે ધક્કો મારીએ એટલે ટૂંકમાં વાયુનું વિસ્તરણ થાય તો પ્રણાલી દ્વારા, વાયુનું સંકોચન થાય તો પ્રણાલી ઉપર કાર્ય થયું કહેવાય. કાર્ય આપણે જૂલમાં લેશું. કાર્ય સામાન્ય રીતે જૂલ એકમમાં લેવામાં આવે છે. તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે. આ થયું કાર્યની વાત. હવે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માના વિનિમયના તફાવત પરથી ઉષ્મા મેળવાય છે. ઉષ્મા એટલે Q. ઉષ્મા નો જથ્થો એક તો તાપમાન છે. ઉષ્મા માટે આપણે સંજ્ઞા Q વાપરીએ છીએ. હવે તાપમાનના તફાવત પરથી ઉષ્મા ગણવામાં આવે છે. ધારો કે કોઈ પદાર્થનું તાપમાન 25 અંશ સેલ્સિયસ હતું, એમાંથી વધીને 50 થાય, તાપમાનનો વધારો થયો એટલે આ પ્રણાલી ઉષ્મા શોષે છે. હવે ધારો કે તાપમાન 50 હતું, એમાંથી ઘટીને 25 થયું તો પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. એટલે ઉષ્મા છે એ તાપમાનના તફાવત પરથી મેળવી શકાય છે. એની સંજ્ઞા Q છે. હવે 1 જૂલ બરાબર ઉષ્મા છે એ કેલરીમાં જૂલમાં લઈ શકાય. તો 1 જૂલ બરાબર 0.239 કેલરી થશે. 1 જૂલ બરાબર 0.239 કેલરી. અને 1 કેલરી બરાબર 4.184 જૂલ થશે. પછી આપણે દબાણ અને કદનો ગુણાકાર છે કાર્યમાં જોયું.
તો દબાણ વાતાવરણમાં ને કદ લીટરમાં આવે છે. તો એ વાતાવરણ ઇન્ટુ લીટર એ પણ એક ઉષ્મા જ છે. કાર્ય છે જૂલમાં, તો જૂલમાં ફેરવીએ તો 101.3 જૂલ થશે. એટલે 1.013 ગુણ્યા 10⁹ અર્ગ થશે, અથવા 24.206 કેલરી થશે. આ બધા સંબંધોની દાખલામાં જરૂર પડશે. જો પ્રણાલી માં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ગુમાવે, એટલે ઉષ્મા ક્ષેપક હોય. જો પ્રણાલીમાં પ્રકરણ દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, તો આપણે ઉષ્મા ક્ષેપક કહેશું. તો Q નું ચિહ્ન નેગેટિવ માઇનસ હોય છે. હવે જો પ્રણાલી પોતે ઉષ્મા શોષે છે, પ્રણાલી પોતે ઉષ્મા શોષે છે, અર્થાત ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો Q નો ચિહ્ન પ્લસ પોઝિટિવ આવશે. દેખાય છે ને બધા છોકરાઓને? તો Q નું ચિહ્ન પોઝિટિવ પ્લસ આવશે. હવે આપણે આગળ જઈએ. કાર્ય અને ઉષ્માની વાત કરી. હવે એનો ઉપયોગ આપણે કરીએ છીએ ઉષ્મા ગતિ, એટલે Q બરાબર ડેલ્ટા U પ્લસ W છે. Q એટલે કે ઉષ્મા, ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર, W કાર્ય થશે. હમણાં જોઈ ગયા ઉષ્મા શોષક હોય તો Q નો ચિહ્ન પ્લસ, ઉષ્મા શોષક માટે Q નો ચિહ્ન પ્લસ, અને ઉષ્મા ક્ષેપક હોય તો Q નો ચિહ્ન માઇનસ લેશું. એટલે W ના ચિહ્નની વાત કરીએ તો W ક્યારે લેવાય? W માઇનસ ક્યારે આવે? પ્રણાલી દ્વારા કાર્ય થાય. હવે પ્રણાલી ઉપર કાર્ય થતું હોય તો પ્રણાલી દ્વારા, પ્રણાલી ઉપર, તો W પોઝિટિવ પ્લસ લેવામાં આવે છે. હવે ડેલ્ટા U ને સૂત્રનો કરતા બનાવીએ અહીંયા. તો એના આધારે ડેલ્ટા U ને સૂત્રનો કરતા બનાવતા Q પ્લસ W થશે. આના પર Q માઇનસ W થશે. અથવા તો હવે અહીંયા પેલો નિયમ છે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. આ નિશાની છે, આપણે કયા સિસ્ટમ છે એના ઉપરથી આ નિશાની નક્કી થશે. Q માઇનસ હોય કે પ્લસ હોય, W માઇનસ કે પ્લસ હોઈ શકે, એના ઉપરથી આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય છે. આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં. આંતરિક ઉર્જાનો ફેરફાર, આંતરિક ઉર્જા એટલે કે પદાર્થમાં રહેલી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ, અપાકર્ષણ વગેરે પ્રકારની ઉર્જાનો સરવાળો છે, જે માપવું શક્ય નથી. માટે આંતરિક ઉર્જાનું મૂલ્ય ન મળે, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય છે. એટલે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તો આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય છે. ધારો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, તો કાર્ય માઇનસ હોય તો ત્યાં W બરાબર માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V લઈ શકાય. તો ડેલ્ટા U બરાબર Q માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V થશે. આ જ રીતે એન્થાલ્પી છે, એન્થાલ્પી H, અને એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા H. તો એનું સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા U એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય, એટલે એન્થાલ્પીનો ફેરફાર પણ માપી શકાય છે.
પણ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ન મળે, કારણ એન્થાલ્પી આંતરિક ઉર્જા ઉપર આધાર રાખે, યાદ રાખજો. અને આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન મળે તો એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. પછી એક સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGR, કારણ કે P ઇન્ટુ ડેલ્ટા V બરાબર ડેલ્ટા NGRT છે. હવે આપણે ઉષ્મા ક્ષમતા એનું સૂત્ર લઈએ. ઉષ્મા ક્ષમતા શું છે? હીટ કેપેસિટી અને સંજ્ઞા છે C. પ્રણાલીનું તાપમાન 1 અંશ જેટલું વધારવા માટે પ્રણાલીનું તાપમાન 1 અંશ જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્માને કે શોષાતી ઉષ્માને તેની ઉષ્મા ક્ષમતા કહે છે. એટલે પદાર્થનું તાપમાન 1 અંશ જેટલું વધારીશું તો એની ઉષ્મા ક્ષમતા છે. તો ઉષ્મા ક્ષમતા બરાબર dq upon dt થશે. dq એટલે કે ઉષ્માનો ફેરફાર, ડેલ્ટા t એટલે તાપમાનનો તફાવત, એટલે પ્રણાલીએ કેટલી ઉષ્મા શોષેલી છે એને ભાગ્યા તાપમાનનો તફાવત. ધારો કે પદાર્થ 25 અંશે હતો, એમાંથી 30 અંશ થયું તો 500 કેલરી ઉષ્મા શોષે, તો શોષાયેલી ઉષ્મા પ્લસ 500 છેદમાં 30 માઇનસ 25 એટલે 5, એટલે 1 અંશ સેલ્સિયસ દીઠ 100 કેલરી ઉષ્મા શોષાય છે. હવે આવી ઉષ્મા ક્ષમતા બે રીતે માપી શકાય. કદ અચળ હોય ત્યારે એને CV કહેવાય, અને દબાણ અચળ હોય ત્યારે CP કહેવાય. અચળ કદે ઉષ્મા ક્ષમતા વાયુ માટે અચળ કદે ઉષ્મા ક્ષમતા કેટલી? તો કે CV બરાબર ડેલ્ટા U upon ડેલ્ટા T. અહીંયા V લખવું પડે, એટલે કે ડેરિવેશન છે, ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર છેદમાં તાપમાનનો ફેરફાર. અહીં V લખ્યું છે એનો મતલબ અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર છેદમાં તાપમાનનો ફેરફાર વડે ભાગો તો આપણે CV મળે છે. હવે અચળ દબાણ વાયુ માટે CP તો ડેલ્ટા H upon ડેલ્ટા T આવશે. અહીં દબાણ અચળ હશે ત્યારે ડેલ્ટા H upon ડેલ્ટા T, અને પ્રેશર કોન્સ્ટન્ટ છે. એટલે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા લેવી હોય એટલે દબાણ અચળ હોય ત્યારે તો ડેલ્ટા H upon ડેલ્ટા T થશે. અને ડેરિવેશન લેવાય તો dH upon dt વડે પણ દર્શાવી શકાય છે. હવે CP અને CV વચ્ચેનો સંબંધ છે. CP એટલે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા, અને CV એટલે અચળ કદે બરાબર R કેમાં. CP માઇનસ CV બરાબર R, ભાગાકાર કેમાં આવે, અને એના મૂલ્ય આપણે આગળ સાબિત કરશું. અત્યારે જરૂર છે એટલું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ દાખલામાં જોઈશું, ત્યારે દાખલા સ્ટાર્ટ કરી ત્યારે બધા મૂલ્ય સમજાવીશ. CP માઇનસ CV બરાબર R છે, અને CP upon CV બરાબર ગેમા. આટલું યાદ રાખજો. હવે આપણે કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન પોઈન્ટ સ્ટાર્ટ હવે થશે. ક્યારે કયું સૂત્ર વાપરવું શબ્દમાં? બધું કહીશ. આદર્શ વાયુનું સમતાપી એટલે તાપમાન અચળ, પ્રસરણ કે સંકોચન થાય ત્યારે કેટલીક અગત્યની ઉષ્માગતિકીય
રાશિઓ લિંક અને તેનો સંબંધ. જો અહીંયા સમતાપીનો મતલબ થાય તાપમાન અચળ છે, અને તાપમાન અચળ હોય ત્યારે કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરીએ. તો પ્રક્રમ પ્રતિવર્તી હોય તો પ્રક્રમ પ્રતિવર્તી હોય એટલે પેલા તો આપણે પ્રક્રમ લઈએ, પ્રોસેસ. એટલે દાખલામાં ક્યાંય રકમમાં પ્રતિવર્તી શબ્દ આવ્યો ત્યારે ભૌતિક રાશિ Q અને W. Q ઉષ્મા, W કાર્ય. તો વિસ્તરણ થાય ત્યારે Q અને W કેટલું હશે? તો W બરાબર -2.303 NIT બધાને ખબર જ છે, અને log V2/V1 થશે. જો દાખલામાં કે શબ્દ લેખ હોય પ્રતિવર્તી પ્રક્રમ ત્યારે Q અને Q પ્લસ W માઇનસ, તો આ વિસ્તરણ દરમિયાન કાર્ય કેટલું? -2.303 NIT log V2/V1 જેટલું. એક્સપાન્શન થાય છે, વિસ્તરણ થાય છે. હવે સંકોચન થાય ત્યારે સંકોચન શબ્દ આવે, પ્રતિવર્તી વિસ્તરણ આવે તો આ થશે સૂત્ર. પ્રતિવર્તી સંકોચન આવે તો W બરાબર 2.303 માઇનસ ની બદલે પ્લસ લેવાનું છે. સંકોચન NIT log V2/V1 લેશું. અને જો તે વિસ્તરણ કે સંકોચન નહીં પણ ચક્રીય પ્રક્રિયા છે તો Q અને W એ 0 થઈ જાય. યાદ રાખજો, પ્રતિવર્તી પ્રક્રમ માટે વિસ્તરણ દરમિયાન થતું કાર્ય આટલું, સંકોચન માટે આટલું. જો એ પ્રક્રિયા ચક્રીય છે તો 0 થશે. હવે ડેલ્ટા U અને ડેલ્ટા H. ડેલ્ટા U એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર, ડેલ્ટા H એટલે એન્થાલ્પીનો ફેરફાર. 0 0 અને 0 થશે. યસ. આદર્શ વાયુનું પ્રતિવર્તી સંકોચન થાય, વિસ્તરણ થાય ત્યારે તાપમાન અચળ છે, એન્થાલ્પીનો ફેરફાર 0, આંતરિક ઊર્જાનો ફેરફાર 0. આ મૂલ્ય હતા Q અને W માટે. અહીંયા ડેલ્ટા U અને ડેલ્ટા H માટે 0 થશે. હવે મુક્ત હોય, પ્રણાલી પ્રક્રમ મુક્ત છે, ફ્રી છે, પ્રતિવર્તી નથી, તો Q અને W 0 થશે. P એક્સટર્નલ બાહ્ય દબાણ એને ગુણ્યા કદ V1 - V2. Px લખું એટલે એ શું છે? બાહ્ય દબાણ છે. V1 - V2 એટલે પ્રારંભિક કદ માઇનસ અંતિમ કદ, કારણ કે સંકોચન થાય એટલે અંતિમ કદ વધારે હોય ને, પ્રારંભિક કદ વધારે, અંતિમ કદ ઓછું. એટલે મોટામાંથી નાનું બાદ થઈને સંકોચન વખતે V1 - V2 is less than, એટલે P એક્સટર્નલ બાહ્ય દબાણ ગુણ્યા કદ, એટલે એક પ્રકારનું કાર્ય જ થયું ને. W P * ડેલ્ટા V એ 2.303 NIT log V2/V1 કરતા ઓછું હશે. અને જો એ પ્રક્રિયા ચક્રીય હશે તો P external V1 - V2 less than 0 હશે. એટલે માઇનસ આવશે કાર્ય, કારણ કે ચક્રીય પ્રક્રિયા છે. હવે આપણે લે ડેલ્ટા U અને ડેલ્ટા H. કઈ પ્રક્રિયા? મુક્ત પ્રક્રિયા. આદર્શ વાયુમાં પ્રક્રિયા મુક્ત છે. એ તમને કહીશ ક્યારે મુક્ત હોય, દાખલામાં આપણે જોશું વિગતવાર. અત્યારે સૂત્ર. પછી મુક્ત હોય ત્યારે વિસ્તરણ થતું હોય, મુક્ત હોય ત્યારે સંકોચન થતું હોય, કે ચક્રીય હોય ત્યારે 0 થશે. ડેલ્ટા U અને ડેલ્ટા H.
આપણે લઈએ મધ્યવર્તી, મતલબ કે v1 થી v2 ની વચ્ચે વિસ્તરણ સંકોચન એ મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ સ્થિતિ હોય એટલે q અને -w ની વેલ્યુ વિસ્તરણ દરમિયાન 0 કરતા વધારે p એક્સટર્નલ અહીંયા v2 v1 શું કામ વિસ્તરણ થાય એટલે પ્રારંભિક કદ કરતા અંતિમ કદ વધારે હોય એટલે v2 v1 p into delta v જે પાછું 2.303 NRT log v2/v1 કરતા નાનું હોય એટલે 0 થી વધારે નાનાથી ઓછું વિસ્તરણ થાય ત્યારે હવે સંકોચન થાય તો એને બદલશે, સંકોચન થાય એટલે v1 v2 આવશે એટલે p external into v1 v2 એટલે બાહ્ય દબાણ અને ગુણ્યા કદ એનો ગુણાકાર નાનો હશે 2.303 NRT log v2/v1 કરતા સોરી v1/v2 આવશે શું કામ પ્રારંભિક કદ છેદમાં અંતિમ સંકોચન થાય અંતિમ કદ મોટું અંતિમ કદ નાનું પ્રારંભિક કદ વધારે એટલે v1/v2 આવશે. હવે આપણે લઈશું p external આના માટે ચક્રીય એને ગુણ્યા v2 v1 v2 એ લેસ ધેન 0 થશે. હવે ડેલ્ટા u અને ડેલ્ટા h હવે ઇન્ટરમીડિયેટ હોય મધ્યવર્તી પ્રક્રિયા વિસ્તરણ થાય તો એન્થાલ્પી ને આંતરિક ઊર્જાનો ફેરફાર 0 સંકોચનમાં 0 અને ચક્રીય પ્રક્રિયા માટે પણ 0 લેવામાં આવે છે. હવે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા ખબર પડી એટલે કે તાપમાન અચળ હોય ત્યારે થતી પ્રક્રિયાઓ. સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે પ્રક્રમમાં વિસ્તરણ દરમિયાન મહત્તમ કાર્ય થાય છે. આપણે આ ઉપર જોઈ ગયા તે ઉપરથી સમતાપી પ્રતિવર્તી પ્રક્રમમાં વિસ્તરણ દરમિયાન મહત્તમ મેક્સિમમ કાર્ય થાય છે. હમણાં આપણે શીખાય સમતાપી પ્રતિવર્તી હોય અને સંકોચન વિસ્તરણ થાય ત્યારે મેક્સિમમ કાર્ય થતું હોય છે. હવે આપણે સમોષ્મી પ્રક્રમ ઉપર જઈએ. સમોષ્મી પ્રક્રમ આ સમતાપી હતું. હવે આપણે સમોષ્મી પ્રક્રમ લેશું. સમોષ્મી પ્રક્રમ એટલે શું? ઉષ્માનો જથ્થો 0 થઈ જાય. પ્રણાલી ઉષ્મા મેળવે ને ગુમાવે. તાપમાન અચળ હોય ત્યારે ઉષ્મા મેળવે કે ગુમાવે અને તાપમાન જાળવી રાખે. ઉષ્માનો વિનિમય થાય તાપમાન અચળ રહેશે. અહીંયા ઉષ્માનો જ વિનિમય ના થાય એટલે તો સમોષ્મી કહેવાય. તો સમોષ્મી પ્રક્રમ માટે ઉષ્મા ગતિકી રાશિ ની આપણે કમ્પેરિઝન સરખામણી કરીએ છીએ. તો 1 by 1 પહેલા તો આપણે સમોષ્મી પ્રક્રમ અને પાછું વિસ્તરણ લેશું. એનું કાર્ય W લેશું. ભૌતિક રાશિ ઉષ્મા ગતિકી રાશિ W, પછી તાપમાન T, આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U અને એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H લેશું. હવે આ સંકોચન નથી પણ એક્સપાન્શન વિસ્તરણ છે. પ્રતિવર્તીપણે સમોષ્મી પ્રક્રમનું વિસ્તરણ થાય છે એવો શબ્દ આવશે રકમની અંદર. પ્રતિવર્તીપણે સમોષ્મી પ્રક્રમ
સમોષ્મી પ્રકરણનું પ્રતિવર્તીપણે વિસ્તરણ થાય છે તો કાર્ય કેટલું થશે? તો કાર્ય W બરાબર NCV T2 minus T1 less than 0 કરતા ઓછું થશે. સમોષ્મી પ્રકરણ છે, પ્રતિવર્તી છે, અને તો કાર્ય કેટલું? NCV. CV એટલે ખબર અચળ કદે ઉષ્મા ક્ષમતા, N વાયુના મોલ, T1 શરૂઆતનું તાપમાન, T2 અંતિમ તાપમાન. હવે અહીંયા તાપમાન છે એટલે શરૂઆતનું વધારે હોય અને T2 ઓછું હોય. હવે જ્યારે વિસ્તરણ થાય ને ત્યારે અહીંયા નથી, આ નવો પોઈન્ટ છે, આની વાત જુદી છે. હવે અહીંયા આગળ વિસ્તરણ થયું ને ત્યારે શરૂઆતનું તાપમાન કરતા અંતિમ તાપમાન ઘટી જાય, વાયુનું એક્સપાન્શન થાય છે. વાયુ વિસ્તરણ પામે એટલે અંદરનું વાયુનું સંકોચન થાય તો તાપમાન વધે. વાયુનું વિસ્તરણ થાય ને શરૂઆતનું તાપમાન વધારે હોય, અંતિમ તાપમાન ઓછું રહે, T2 T1 કરતા નાનું એમ. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હશે? NCV. N વાયુના મોલ, CV અચળ કદે ઉષ્મા ક્ષમતા, T2 minus T1 અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન લેસ ધેન 0 એટલે ડેલ્ટા U ની કિંમત અહીંયા નેગેટિવ માઇનસ હશે અને ડેલ્ટા H બરાબર આવશે NCP T2 minus T1 NCP T2 minus T1 કારણ કે એન્થાલ્પી આવે એટલે દબાણ અચળ, આંતરિક ઉર્જા આવે એટલે કદ અચળ યાદ રાખજો. એટલે NCP T2 minus T1 less than 0 દેખાય છે બધાને? હવે આપણે આ વિસ્તરણ થાય અને પ્રતિવર્તી હોય તેની વાત. સમોષ્મી ફાઇનલ એમાં કયું? પ્રતિવર્તી વિસ્તરણ. હવે મધ્યવર્તી વિસ્તરણ, ઇન્ટરમીડિયેટ સ્થિતિ એટલે NCV મોલ અચળ કદે ઉષ્મા ક્ષમતા T2 minus T1 અને લેસ ધેન 0. તાપમાન કેટલું હશે? તો કે T2 ડેશ લેસ ધેન T1 એમાં કહીશું ડેલ્ટા U ડેશ NCV T2 minus T1 less than 0 delta H બરાબર delta H dash બરાબર NCP T2 minus T1 less than 0. હવે આપણે લે મુક્ત, પ્રતિવર્તી નથી, મધ્યવર્તી નહીં, મુક્ત ફ્રી છે તો કાર્ય W dash કેટલું? NCV T2 minus T1 equal to 0. તો એ મુક્ત પ્રણાલી માટે 0 થઈ જશે કાર્ય. અહીંયા T2 dash equal to T1 થઈ જશે એટલે તાપમાન સમાન રહેશે, મુક્ત ફ્રી, કોઈ ચેન્જ નહીં. અને ડેલ્ટા U dash ડબલ ડેશ બરાબર NCV T2 minus T1 બરાબર 0 થશે અને ડેલ્ટા H માટે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H ડબલ ડેશ પણ 0 થઈ જશે. હવે સમજાવું શું છે. અહીં T1 કરતા T2 કરતા T2 ડેશ મોટું, T2 કરતા T2 ડેશ મોટું, એના કરતા T2 ડબલ ડેશ મોટું અને એ બે સમાન થઈ જાય એટલે તો 0 થઈ જશે. એટલે અહીંયા તાપમાનનો ઘટાડો ઓછો થશે, અહીંયા તાપમાનનો ઘટાડો વધારે થશે, અહીંયા ઘટાડો એનાથી ઓછો થશે, અહીંયા સાવ ઓછો, તો લગભગ તાપમાનમાં ફેરફાર જ નહીં થાય. એટલે T1 કરતા T2 બહુ જ નાનું હશે, અહીં T1 કરતા T2 ડેશ આના જેટલું નહીં. એટલે આ 100 હોય તો આ 90, આ 100 હોય તો આ 55 એમ, આ 100 હોય તો આ 100, એટલે તફાવત 0 એમ. डेल्टा U करता डेल्टा U डैश ने डेल्टा U डबल डैश ની કિંમત
વધારે હશે. એટલે અહીંયા જે ઉષ્મા આ મૂલ્ય માઇનસ છે અને 0 છે, તો માઇનસ કરતા 0 મોટું જ કહેવાય ને. તો અહીં -200 હોય તો અહીં -100 હોય તો -200 કરતા -100 મોટું એમ, અને આ છે 0 એટલે એનાથી મોટું થશે. પછી ડેલ્ટા H ની વાત કરીએ તો ડેલ્ટા H કરતા ડેલ્ટા H ડેશ એના કરતા ડેલ્ટા H ડબલ ડેશ મોટું હોય છે. એટલે અહીંયા જે 0 કરતા લેસ એટલે માઈનસ, આ -300, આ -200 મોટું થયું અને પછી 0 થયું. પછી કાર્ય આ W કરતા W ડેશ એના કરતા W ડેશ મોટું, એટલે અહીં તો 0 થઈ ગયું ને. તો આ -300 તો -200 મોટું અને 0, પણ માનાંક લઈને એટલે માઈનસ મૂલ્ય પ્લસ થઈ જાય તો આપણો જવાબ ફરી જશે ને. માનાંક લઈને તો ઊંધું થઈ જાય. આ -200, આ -100 ને 0. માનાંક લઈ લ્યો એટલે 0, 100 અને 200 થઈ જાય એમ. એટલે આને માનાંકમાં લઈ લે, કારણ કે ડેલ્ટા H ની વેલ્યુ માઈનસ છે તો એ પ્લસ થઈ જાય. તો સિમ આ માઈનસ આ ડેલ્ટા H ડબલ ડેશ 0 છે તો -100 તો -200 માનાંક લ્યો 0, 100 અને 200 આ રીતે જોવા મળે છે. હવે PV રેસ ટુ ગેમા બરાબર અચળ હોય છે. અત્યારે આ PV રેસ ટુ ગેમા બરાબર અચળ. PV રેસ ટુ ગેમા બરાબર અચળ છે અને T1 ના છેદમાં T2 એટલે પ્રારંભિક તાપમાન અંતિમ તાપમાનનો ગુણોત્તર રેસ ટુ ગેમા. પછી P1 upon P2 રેસ ટુ ગેમા -1 થાય. તો ઉલટાવી નાખું તો આ P2 ઉપર જઈને P1 નીચે તો એ 1 - ગેમા થશે. જ્યાં ગેમા એટલે ખબર જ છે બધાને, Cp upon Cv. હવે સમતાપી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય યાદ રાખજો. સમોષ્મી વિસ્તરણ દરમિયાન થતા કાર્ય કરતા હંમેશા વધારે હોય છે. સમતાપી વિસ્તરણ એટલે એક્સપાન્શન, કદ વધે ત્યારે થતું કાર્ય. એટલે સમતાપી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય સમોષ્મી વિસ્તરણ દરમિયાન થતા કાર્ય કરતા વધારે હોય છે. સમતાપી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય સમોષ્મી વિસ્તરણ દરમિયાન થતા કાર્ય કરતા વધારે. જે આપણે આલેખ દ્વારા શીખવાનું. ધારો કે Pi આપણે I છે ઇનિશિયલ લેશું અને F છે ફાઇનલ લેશું. Pi અને Pf. I એટલે ઇનિશિયલ શરૂઆતનું દબાણ, Pf એટલે ફાઇનલ અંતિમ દબાણ, અને અહીંયા કદનો આલેખ લઈએ. એટલે દબાણ વિરુદ્ધ કદનો આલેખ લઈએ તો પહેલો નિયમ ખબર જ છે, તાપમાન અચળ હોય ત્યારે દબાણ વધે તો કદ ઘટે, અને કદ વધે તો દબાણ ઘટે. અહીં કદ વધે છે, આ Pi ત્યારે કદ હતું અહીંયા, હવે Pf અહીંયા હોય તો આપણે આવો એક વક્ર મળશે. હવે તમે જુઓ કે અહીંયા આપણે જઈએ તો આજે વક્ર મળ્યો આટલો ભાગ એ સમોષ્મી છે. આમ બતાવું એ સમતાપી છે. તો કયું કાર્ય વધારે થશે? આ સમોષ્મી છે અને
આ જે ભાગ છે એ સમતાપી છે. વિસ્તરણ થવું એટલે કદ વધવું. Vi અને Vf. કદ Vi માંથી Vf થાય છે. કદ વધ્યું, વિસ્તરણ થયું. કદ વધ્યું, દબાણ ઘટ્યું. તો આ સમોષ્મી છે, આટલો ભાગ. જ્યારે આ ભાગ છે એ સમતાપી છે. તો એ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે. એના ઉપરથી આપણે આલેખ દોર્યો કે જે કોઈ પ્રક્રિયા સમોષ્મી થતી હોય ત્યારે દબાણ અને કદના ગુણાકાર કરતા સમતાપીમાં કાર્ય વધારે થશે. એ પ્રાયોગિક ડેટા ઉપરથી મેળવેલું છે. Ti બરાબર આપણે એને વ્યુત્ક્રમણ તાપમાન કહે છે, ઇન્વર્ઝન ટેમ્પરેચર, A/RB થશે. 2A/RB. યસ. Ti એટલે વ્યુત્ક્રમણ તાપમાન, બે અચળ H અને B વાંઢવાળ સચળાંક, R છે વાયુ અચળાંક છે. અહીંયા Ti એ વ્યુત્ક્રમણ તાપમાન કે શું. હવે આપણે પ્રક્રિયા ઉષ્માની વાત કરીએ. પ્રક્રિયા ઉષ્મા કઈ રીતે મળે. પ્રક્રિયા ઉષ્મા મેળવવી હોય તો આપણે પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર એટલે કે પ્રક્રિયકોની અને નિપજોની એન્થાલ્પી જાણતા હોય તેના ઉપરથી નિપજની એન્થાલ્પીના કુલ પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ, અહીં સિગ્મા ડેલ્ટા HP એટલે કે નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો, એમાંથી સિગ્મા ડેલ્ટા HR એટલે કે પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો બાદ કરવાનો. નિપજોની કુલ એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકની કુલ એન્થાલ્પીનો સરવાળો બાદ કરીએ એટલે આપણને એન્થાલ્પીનો ફેરફાર મળશે. જ્યારે ડેલ્ટા HP ડેલ્ટા HR કરતા મોટું હશે એટલે કે નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતા વધારે હશે તો મોટામાંથી નાનું બાદ થાય તો ડેલ્ટા H નું ચિહ્ન પ્લસ, તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. હવે જો ડેલ્ટા HP is less than ડેલ્ટા HR હોય તો આવા કિસ્સામાં ડેલ્ટા H છે એ ઋણ મળશે કારણ કે HP કરતા HR મોટું માઇનસ, તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે. પણ આ વાત થઈ એન્થાલ્પીની. પ્રક્રિયા ઉષ્મા એટલે કે એન્થાલ્પીનો ફેરફારની વાત થઈ. પણ બંધ ઉર્જાની વાત કરીએ ત્યારે સૂત્ર ઊંધું લેવાય છે. પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરીએ, પ્રક્રિયા ઉષ્માની વાત કરીએ, એન્થાલ્પી શબ્દ આવતો હોય જ્યાં જ્યાં તો આ માટે નિપજની કુલ એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની વાત થાય. પણ જ્યારે બંધ ઉર્જા ઉપરથી એન્થાલ્પી મેળવવાની હોય તો બંધ ઉર્જા એટલે શું. વાયરો પર 1 મોલ બંધને તોડવા માટે ખર્ચાતી ઉર્જા છે. તો આપણે બંધ ઉર્જા ઉપરથી એન્થાલ્પી મેળવવી હોય તો અહીંયા સૂત્ર ઊંધું આવશે. એન્થાલ્પીનો ફેરફાર બરાબર પ્રક્રિયકની કુલ બંધ ઉર્જા, અહીં પ્રક્રિયક પ્રક્રિયકની કુલ બંધ ઉર્જાનો સરવાળો માઇનસ નિપજોની કુલ બંધ ઉર્જાનો સરવાળો બાદ કરશું એટલે આપણને એન્થાલ્પીનો ફેરફાર માપી શકાય છે. હવે એન્ટ્રોપીનો ફેરફાર. યસ, એન્ટ્રોપીનો ફેરફાર કેમ મળે તો કે પ્રતિવર્તીપણે પ્રણાલીએ શોષેલી કે હવે જો અહીં ડેલ્ટા T નથી, ખાલી T છે
ડેલ્ટા ટી હોય તો તાપમાનનો તફાવત આવે. અહીં ખાલી ટી છે. ખાલી ટી એટલે અચળ તાપમાન. પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા આવશે. ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર. ક્યુ રિવર્સ એટલે કે પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા. હવે ડેલ્ટા વેપોરાઇઝેશન એટલે કે બાષ્પાયન. એન્ટ્રોપીનો ફેરફાર એટલે જ્યારે કોઈ પ્રવાહી માંથી વાયુ બને તો એની વેપોરાઇઝેશન એન્થાલ્પી છેદમાં અચળ તાપમાન. હવે યાદ રાખજો એટલે 100 તાપમાન ધરાવતું પાણી 100 તાપમાન વાળી વરાળ બને ત્યારે જ આ સૂત્ર લાગુ પડે. 0 સેલ્સિયસ તાપમાનમાંથી 100 તાપમાન વાળી વરાળ બનતું હોય તો લાગુ નહીં પડે. એ બાષ્પાયન એન્થાલ્પી. પછી આવશે ફ્યુઝન ગલન એન્થાલ્પી. એ પણ ડેલ્ટા ફ્યુઝન H/T ઉપરથી મળે. એટલે જ્યારે કોઈ ઘન પ્રવાહીમાં રૂપાંતર પામે તેના ઉપરથી એની પીગલન એન્થાલ્પી માપી શકાય. એટલે ઘનમાંથી પ્રવાહી બને ત્યારે શોષાતી ઉષ્મા છેદમાં તાપમાન એટલે 0 તાપમાન વાળો બરફ 0 વાળું પાણી બને તો આ લાગુ પડે. પણ 0 વાળા પાણીમાંથી બરફમાંથી 25 વાળું પાણી બને તો આ સૂત્ર નહીં આવે. પછી સબ્લિમેશન ખબર છે ઉર્ધ્વપાતન એન્થાલ્પી એન્ટ્રોપી બરાબર ડેલ્ટા સબ્લિમેશન H/T. એટલે એન્ટ્રોપી ઉર્ધ્વપાતન એટલે ઘનમાંથી વાયુ બને. આયોડિન છે એ સોલિડ છે. ગેસ બને લાઇટુ ગેસ થાય. જ્યારે ઘનમાંથી વાયુ બને ત્યારે તાપમાન અચળ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે. એટલે ઉર્ધ્વપાતન થાય ત્યારે એન્ટ્રોપીનો ફેરફાર માપી શકાય છે. હજી એક છે ડેલ્ટા એસ ફ્યુઝન. આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વાત કરીએ. હજી એક એન્ટ્રોપીના ફેરફારનું સૂત્ર છે SF - SI. F એટલે ફાઇનલ અંતિમ અવસ્થાની એન્ટ્રોપીમાંથી પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી બાદ કરો તો પણ એન્ટ્રોપીનો ફેરફાર મળે. હવે દરેક પ્રક્રિયામાં જો ડેલ્ટા એસ ધન મળે તો પ્રણાલીની એન્ટ્રોપીમાં એટલે કે અવ્યવસ્થામાં વધારો થાય છે એવું કહી શકાય. અને જો ડેલ્ટા એસ માઇનસ હોય તો પ્રણાલીની એન્ટ્રોપી યાની કે અવ્યવસ્થામાં ઘટાડો થાય છે એવું કહી શકાય. હવે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ડેલ્ટા એસ ટોટલ ઉપરથી ખબર પડે. એટલે ડેલ્ટા એસ સિસ્ટમ મતલબ પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ પર્યાવરણીય એન્ટ્રોપીનો ફેરફાર એ બેનો સરવાળો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે. જો આ સરવાળો 0 હોય તો સંતુલનમાં છે. આ સરવાળો 0 હોય તો સંતુલનમાં છે એમ કહી શકાય. એટલે વિશ્વની એન્ટ્રોપી ટોટલ એટલે આ સરવાળો લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ઇક્વલ ટુ 0 હોય તો સંતુલનમાં છે તેમ કહી શકાય. હવે એના માટે આપણે લઈએ પ્રક્રમ સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા સિસ્ટમ કેટલું હોય? સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ એવો શબ્દ કે બુકમાં આવે ત્યારે પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર કેટલો? તો કે 2.303 nRT nr log તાપમાન અચળ log કદ વધ્યું V1 માંથી V2 એટલે V2/T
V1 થશે. હવે પર્યાવરણીય એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ કેટલું, તો કે 2.303 માઇનસ એના લોગ V2 upon V1 થાય. આમ શું કામ? સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે આ પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર, આ પર્યાવરણ, આમાં જે ફેરફાર થાય એનાથી વિરુદ્ધનો જોઈએ એટલે માઇનસ, અને બેનો સરવાળો 0 થઈ જાય તો ડેલ્ટા એસ ટોટલ 0 આવશે. એટલે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ હોય તો ડેલ્ટા એસ ટોટલ 0 થશે. હવે સમતાપી અપ્રતિવર્તી હોય, પ્રક્રમ અપ્રતિવર્તી હોય તો 2.303 એના લોગ V2 upon V1 થશે. અહીંયા આગળ અપ્રતિવર્તી એટલે બહારનું દબાણ કાર્યગત હશે, P external into delta V upon T થાય, એટલે P into delta V upon T થશે. તે બેનો સરવાળો ગ્રેટર ધેન 0 થશે, મતલબ આપમેળે થશે. સમતાપી હોય એટલે તાપમાન અચળ અને અપ્રતિવર્તી હોય તો હંમેશા આપમેળે થયું સાબિત થશે. હવે સમોષ્મી, આ સમતાપી હતી, હવે સમોષ્મી અને પ્રતિવર્તી. અહીં તાપમાન અચળ, પ્રતિવર્તી, ઉષ્માનો જથ્થો અચળ અને પ્રતિવર્તી હોય ત્યારે 0 0 અને 0, કારણ કે સૂત્ર છે ને Q0, ઉષ્મા મેળવે જ ને ગુમાવે નહીં તો એન્ટ્રોપીનો ફેરફાર ક્યાંથી થાય? હવે આપણે વાત કરીએ અપ્રતિવર્તી અને સમોષ્મી હોય. અપ્રતિવર્તી અને સમોષ્મી, તો યાદ રાખજો, બધા દાખલા માટે ઉપયોગી છે. સમોષ્મી અને અપ્રતિવર્તી હોય તો 2.303 હું સિસ્ટમની વાત કરું છું, પ્રણાલી, કૌંસમાં NCV log T2 upon T1 T2 upon T1 plus NR log V2 upon V1 થશે, અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ 0 થશે, અને ડેલ્ટા એસ ટોટલ છે નો સરવાળો ગ્રેટર ધેન 0 થશે. હવે પ્રતિવર્તી હોય, આઇસોબેરિક એટલે દબાણ અચળ છે તો 2.303 NCP, શું કામ? દબાણ અચળ છે NCP log T2 upon T1, તો આ સૂત્ર આવશે પ્રણાલી માટે. પર્યાવરણ માટે 2.303 માઇનસ NCP એટલે માઇનસ આવશે log T2 upon T1. અહીં આગળ લઈ લો તો એ બેનો સરવાળો વિચારો કેટલો થશે? 0 થશે. આ પ્લસ અને માઇનસ એટલે 0. પછી આવશે અચળ કદે અને પ્રતિવર્તી. પ્રતિવર્તી પણ કદ અચળ છે, એક જ ફેર ત્યાં CV આવશે છોકરાઓ, 2.303 NCV log T2 upon T1, અહીં માઇનસ 2.303 NCV T2 upon TV આવશે, અને આ સરવાળો 0 થશે. આજે આપણે અહીં સુધી રાખીશું. કોને એની પીડીએફ જોતી હોય તો મને કહેજો, મોકલી આપીશ. જય હિન્દ, ફરી પાછા મળીશું.